થોડો લાઇટનો ઇશ્યુ હતો એટલે આપણે આ સેકન્ડ પાર્ટ અંદર એડ કરી છે, બરોબર. તો આપણે આપણા પાછળના વિડીયોથી જ આગળ અત્યારે કન્ટિન્યુ કરશું. આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવા જતા હતા, બરોબર. તો પહેલા પાર્ટની અંદર આપણે એટલું જોયું છે, તો ત્યાંથી હવે પાછું અત્યારે હું કન્ટિન્યુ કરું છું. અહીંયા આપણે ફંક્શન ઓવરલોડિંગ એટલે કે આપણો જે ક્લાસનું નામ છે FUNOVER, જો આપણું ક્લાસનું નામ છે FUNOVER, તો હવે આપણે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ઓબ્જેક્ટનું નામ છે F1. તમે કોઈ પણ નામ આપી શકો છો. સ્ક્રીન ક્લિયર કરી દઈ. હવે વન બાય વન F1 ઓબ્જેક્ટ થી હું વન ફંક્શન ને કોલ કરીશ. બટ કેવી રીતે? કમ્પાઇલર ને કેવી રીતે ખબર પડશે કે આ વન ફંક્શન છે એ પહેલું કોલ કરવાનું, બીજું કોલ કરવાનું કે ત્રીજું કોલ કરવાનું? So it depends on its argument, number of arguments given in the function. તો કેવી રીતે કરશું જોઈ લો કે F1 ડોટ 1. હવે જો હું અહીંયા આર્ગ્યુમેન્ટ પાસ નહીં કરું, હવે જો હું અહીંયા આર્ગ્યુમેન્ટ કોઈ પાસ નહીં કરું, તો it will call this function. કારણ કે આ આપણું વન ફંક્શન છે, એની અંદર એક પણ આર્ગ્યુમેન્ટ નથી, બરાબર છે. પછી સેકન્ડ વન ફંક્શન છે, એની અંદર આપણે એક આર્ગ્યુમેન્ટ પાસ કરી છે, તો હવે હું એ ફંક્શન ને કોલ કરું છું કે by using its object name and dot operator 1 into bracket 10. And finally third one के तक कॉल था सर F1 dot 1 into bracket 20 comma 30. બે આર્ગ્યુમેન્ટ છે. જો ત્રીજા નંબરના ફંક્શનમાં આપણે બે આર્ગ્યુમેન્ટ્સ, બે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ પાસ કરી છે, તો કોલિંગ વખતે તરત ચેક કરશે કે અંદર કેટલી આર્ગ્યુમેન્ટ છે, એના રિસ્પેક્ટિવ ફંક્શન ઈ કોલ કરવા માટે પૂછશે, બરાબર. અહીંયા લખી દઉં તમને કે ફર્સ્ટ ફંક્શન, અહીંયા સેકન્ડ ફંક્શન, અને આ આપણું થર્ડ ફંક્શન. તો આના રિસ્પેક્ટિવલી કોલ કરશે. cat ch સ્ક્રીન સ્ટોપ કરવા માટે છે, રિટર્ન 0 એક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે મેઇન ફંક્શન માટે. તો અહીંયા આપણો આ પ્રોગ્રામ કમ્પ્લીટ થાય. તો એને કમ્પાઇલ કરી દઈ અને રન કરીએ. થઈ ગયું. જો ફર્સ્ટ ફંક્શન ઇઝ કોલ્ડ, તો એવું આપણે પહેલા વન નામના ફંક્શનમાં આવું લખેલું છે, ફર્સ્ટ ફંક્શન ઇઝ કોલ્ડ. તો એ રિસ્પેક્ટિવ ત્રણેય ફંક્શનમાં લખી દઈએ તો આપણને ખબર પડશે. ચલો એવું કરીએ, થોડોક ચેન્જ કરીએ. F1 F1.1 F1.1 of 10, F1.1 of 20, 30, cat ch return 0, બરોબર. હવે અહીંયા મેસેજ પ્રિન્ટ કરી દઉં છું. કંટ્રોલ ઇન્સર્ટ એ કોપીની શોર્ટકટ કી છે, કંટ્રોલ ઇન્સર્ટ, અને શિફ્ટ ઇન્સર્ટ છે એ પેસ્ટ ની શોર્ટકટ કી છે. શિફ્ટ અને ઇન્સર્ટ એટલે પેસ્ટ થઈ જશે. પછી અહીંયા પણ શિફ્ટ ઇન્સર્ટ આપીએ અને અહીંયા હવે મેસેજ રિસ્પેક્ટિવ ચેન્જ કરી દઈએ. આ કયું છે? આપણું સેકન્ડ ફંક્શન, આ આપણું થર્ડ ફંક્શન, બરાબર.
થઈ ગયું જોઈ લો. ફર્સ્ટ ફંક્શન કોલ્ડ, સેકન્ડ ફંક્શન કોલ્ડ અને થર્ડ ફંક્શન કોલ્ડ. બધામાં બેકસ્લેશ n આપો એટલે હજી વધારે ક્લિયર થાય. જોયો ફર્સ્ટ ફંક્શન કોલ્ડ એમાં તો એટલું જ છે ખાલી. પછી સેકન્ડ ફંક્શન કોલ્ડ અને એમાં ધ વેલ્યુ ઓફ x is 10 આ બે લાઈન પ્રિન્ટ કરાઈ હતી અને ત્રીજામાં ત્રણ લાઈન પ્રિન્ટ કરાઈ છે. ધ થર્ડ ફંક્શન ઇઝ કોલ્ડ ધ વેલ્યુ ઓફ y is 20 અને ધ વેલ્યુ ઓફ z is 30. રેડી? એટલી વસ્તુ. તો આ થયું આપણું ફંક્શન ઓવરલોડિંગ. આ કન્સેપ્ટ 3 થી 5 માર્કમાં કમ્પલસરી પૂછાય છે, વિથ એક્ઝામ્પલ પૂછાય છે, એટલે તમારા પ્રોગ્રામ પણ કમ્પલસરી લખવો પડશે. અહીંયા તમને હિન્ટ આપું કે ભાઈ આવું શેના માટે બીજું યુઝ થઈ શકે. તો આમાં તમે છે ને એરિયા ફાઇન્ડ કરવાનું ફંક્શન બનાવી શકો છો. ફંક્શન નું નામ એરિયા જ રાખો. પહેલું ફંક્શન છે એ સર્કલ નો એરિયા ફાઇન્ડ કરે, બીજું છે એ સ્ક્વેર નો એરિયા ફાઇન્ડ કરે, ત્રીજું રેક્ટેંગલ નો એરિયા ફાઇન્ડ કરે. તો એવું આ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે તમે એવું પણ બનાવી શકો છો. તો આવો કન્સેપ્ટ ક્યાંય આવે એટલે તરત તમારા માઇન્ડમાં ફંક્શન ઓવરલોડિંગ આવવું જોઈએ. બરોબર? a class having multiple function with same name એને આપણે ફંક્શન ઓવરલોડિંગ કહીશું. ડેફિનેશન ની માંડીને બધું યાદ રાખજો. પ્રોગ્રામ પણ કરાવડાવ્યો, આઉટપુટ બતાવ્યું. લાઈવ પ્રોગ્રામ લીધો છે, જો રેડીમેડ નથી લીધો, એટલે તમને ખબર પડે સાથે સાથે બનાવવાનું. ચાલો ત્યાર પછી તો આપણો આ સાઈડ ની અંદર આપણે પહેલી વસ્તુ જોઈ લાઈવ પ્રોગ્રામ ફંક્શન ઓવરલોડિંગ કન્સેપ્ટ, અને પછી સેકન્ડ નંબર પર આવે હવે વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ શું છે? તો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ એ સેમ ફંક્શન ઓવરલોડિંગ છે, વોચ કન્સેપ્ટ છે. a class having multiple functions with the same name. તો આ કન્સ્ટ્રક્ટર માં શું થશે? તો કે કન્સ્ટ્રક્ટર નો આપણે જે કન્સેપ્ટ સમજાવ્યો તો યાદ કરો કે કન્સ્ટ્રક્ટર ફંક્શન નું નામ અને ક્લાસ નું નામ કમ્પલસરી સેમ હોવા જોઈએ, એવો એક રૂલ આપણે કીધો છે. તો બસ એટલું જ ધ્યાન રાખવાનું છે. ક્લાસ નું નામ અને ફંક્શન નું નામ એ બંને સેમ હોવા જોઈએ. આપણે ફંક્શન ઓવરલોડિંગ નો જે અત્યારે પ્રોગ્રામ જોયો એમાં ક્લાસ નું નામ અને ફંક્શન ના બધા નામ એ અલગ હતા. તમે જો ક્લાસ નું નામ આપણે FUNOVER લીધું અને ફંક્શન બધા કયા નામના બનાવ્યા? વન નામના ફંક્શન. તો ક્લાસ નું નામ અને ફંક્શન નું નામ અલગ અલગ હોય અને બધા ફંક્શન ના નામ સરખા હોય તો એને આપણે ફંક્શન ઓવરલોડિંગ કહેશું. અને ક્લાસ નું નામ અને બધા ફંક્શન ના નામ જો સરખા હોય તો એને આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કહેશું. બસ આ એક જ ડિફરન્સ છે. છતાંય પોઈન્ટ વાઇઝ મેં આખી સ્લાઇડ બનાવી છે તો એ તમને એક્સપ્લેન કરી દઉં તો એ સમજી લે પેલા. તો શું કહે છે? a class having multiple constructors is called constructor overloading. એક ક્લાસમાં એક કરતા જાજા કન્સ્ટ્રક્ટર્સ હશે તો એને આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કહેશું. પછી નંબર 2, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ શુડ બી ડિફરન્ટ. એ તો હમણાં આપણે ફંક્શન ઓવરલોડિંગ માં પણ જોયું. ફંક્શન ના નામ 1 હતા બધાના, પણ અંદર આર્ગ્યુમેન્ટ્સ બધાની અલગ અલગ હતી. તો એ જ પ્રમાણે અહીંયા શું કહે છે? નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ શુડ બી ડિફરન્ટ. અંદરની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ અલગ અલગ હોય છે. ઇફ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ આર સેમ, જો કદાચ તમારે સરખી નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ રાખવી હોય
તો કમ્પલસરી તમારે ડેટા ટાઈપ્સ અલગ અલગ રાખવી પડશે. આ એક રૂલ સમજવાનો છે. ખબર છે? તો આનો જ્યારે આપણે લાઈવ પ્રોગ્રામ બનાવશું કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ નો, ત્યારે પાછું આપણે એ કહેશું. અને હું તમને છે ને એક સરખી આર્ગ્યુમેન્ટ લઈને આખો પ્રોગ્રામ કરાવડાવીશ. પહેલામાં આપણે ઇન્ટીજર ટાઈપ લેશું, બીજામાં ફ્લોટ લેશું, એવું કરશું. તો જેથી ડિફરન્સ તમારો એકદમ ક્લિયર થઈ જાય. પછી કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ ફંક્શન ઓવરલોડિંગ. કન્સ્ટ્રક્ટર છે એ ફંક્શન ઓવરલોડિંગ જેવો જ કન્સેપ્ટ છે, બટ ધ ડિફરન્સ ઇઝ, હમણાં મેં તમને ડિફરન્સ એક્સપ્લેન કર્યો, તો એ જ વસ્તુ આવશે. જો in constructor overloading, the name of the constructor function and class name must be same. constructor function નું નામ અને ક્લાસ નું નામ કમ્પલસરી સેમ હોવા જોઈએ. આ એનો રૂલ છે, એટલું યાદ રાખવાનું છે ખાસ. બરાબર, આજે આપણે બે ટોપિક જોયા, એક ફંક્શન ઓવરલોડિંગ એન્ડ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ નો પ્રોગ્રામ જોયો, કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ ની થિયરી જોઈ, અને કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ નો પ્રોગ્રામ એ હવે નેક્સ્ટ સેશનમાં જોશું. એટલું રાખીએ આજના સેશનમાં.